આપણે હવે એક એવી માનસિકતા સાથે જીવતા થઈ ગયા છે કે કોઈ વ્યક્તિ દારૂ પીને ઝડપાય તો આપણે હવે સામાન્ય લાગે છે, કોઈ નબીરો છે અકસ્માત સર્જે તો હવે આપણા માટે બધું સામાન્ય થઈ ગયું છે। કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં અને હિટ એન્ડ રનના કેટલા બધા કેસો આવે છે। ઘણા લોકો છે મોતને ઘાટ ઉતરી જાય છે અને એ નિર્દોષ લોકો છે એ આવા નબીરાઓનો ભોગ બનતા હોય છે, પરંતુ આપણે હવે બધું સામાન્ય લાગવા માંડ્યું છે। તમે અમદાવાદની તથ્યકાંડની ઘટના જુઓ કે પછી કોઈ રાજકોટ હોય કે સુરત હોય, ગમે ત્યાં જુઓ તો બેફામ છે કાર ચાલકો છે અકસ્માત સર્જતા હોય છે અને તેમ છતાં તેનું કશું થતું નથી અને આવા લોકો ઉપર રોક લાગતી નથી। તેને કોઈ પણ પ્રકારનું પોલીસનું ડર હોય તેવો એક પણ કિસ્સો દેખાતો નથી। હવે ઘટના અમદાવાદમાં ઘટી છે, પરંતુ પોલીસ ક્યાંક છે તે જે નબીરો છે નશામાં ધૂત હતો જેને અકસ્માત સર્જ્યો તેને રક્ષણ આપતું હોય એવા દ્રશ્યો સામે આવ્યા અને ધારાસભ્ય લેવલના વ્યક્તિએ પોલીસ પર આક્ષેપ કર્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આપણે અમદાવાદથી અવારનવાર એવા દ્રશ્યો સામે આવતા હોય છે કે નબીરાઓ નશામાં ધૂત હોય છે, અકસ્માત સર્જીને ફરાર થઈ જાય છે, પકડાતા નથી અને જો ધનવાન ઘરનો વ્યક્તિ હોય છે, નબીરો હોય છે તો તેને ક્યાંક છે પોલીસ છે તે પકડવામાં ઢીલાસ કરતી હોય તેવા પણ દ્રશ્યો જોયા। ફરી એક વખત એવી જ ઘટના બની। અમદાવાદના નરોડામાં એક અકસ્માત સર્જ્યો અને એ વ્યક્તિ અકસ્માત સર્જનાર નશામાં ધૂત હતો, એ ફરાર થઈ ગયો। પોલીસે તેને ક્યાંક રક્ષણ આપ્યું હોય તેવા આક્ષેપો લાગ્યા છે। સાથે જ છે ધારાસભ્ય અમૃતજી ઠાકોર છે તે ઘટના સ્થળ પર પહોંચે છે, આખી તપાસ કરે છે, ત્યારબાદ પોલીસનો ઉધડો લે છે અને ખાસ કરીને પોલીસ પર ખૂબ મોટા આક્ષેપ લાગે છે। શું કહી રહ્યા છે અમૃતજી ઠાકોર તેના પર નજર કરીએ। એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા। એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરા પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા। એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો। પોલીસે કંઈક અંદર મિલીભગત કરી, પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી। મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા। પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે। પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ 3 જણ કોણ છે? તો કોને એમને બેસેલા પીસીઆરમાં પેલા બોલાવો। તમે લાઈવ ચાલુ રાખો। હા, લાઈવ ચાલુ રાખો। પહેલા અમને કોને બેહાડ્યા? પીસીઆરમાં કોને બેસે? આપણે સાહેબને મેં કીધું નહીતર પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર અહીંયા જ ઉભી હતી। આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું। હા, હું આવ્યો પેલા ઉભી છે ને અહીંયા તમને પૂછ્યું એની પેલાની પીસીઆર એ માણસને લઈને ભાગી ગઈ છે। એ પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે। આ બાજુ ભેગું કરો। સોશિયલ મીડિયાને બોલાવો પણ 1 કલાકથી ઉભી છે, મને જવાબ નથી આપતી, હજુ ધારાસભ્ય જવાબ નથી આપતી। રાજ્ય શું જવાબ? 100% સાહેબની વાત છે। કોણ બેઠું છે? આ ગુનેગારો છે? કોણ છે? પહેલા આ ગુનેગારો છે? કોણ છે? એનો જવાબ આપો। કોણ છે? પોલીસનો નામ, ગાડી નંબર, ગાડીનો નંબર બધું જ છે। ખસો ભાઈ, પબ્લિક છે। અને ડ્રાઈવર કોણ છે? પીસીઆર નો ડ્રાઈવર કોણ છે? પહેલા તો એમને જ સસ્પેન્ડ, આ બધું લઈ લો એમને વિડીયો। કશો લાઈવ ચાલુ છે પોલીસ સ્ટેશન। હા, જે પીસીઆર લઈને આવી છે તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો તમે જૂઠું કેમ બોલો છો? અમને નંબર પ્લેટ હા બધું જ છે ગાડી સાથે। અરે ગાડી સાથે વિડીયો લો, અહીંયા ઉભા રહો। પોલીસ આરોપીને 1 કલાકથી ગાડીમાં લઈને બેસી છે। હા, અને કોઈ પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે। હું 1 કલાકથી આવ્યો, તમને 2 ફોન કર્યા, ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે। અંદર કોણ છે એનો મને જવાબ આપો। પેલા જવાબ લો, અંદર કોણ છે એનો મને જવાબ આપો। પોલીસ સ્ટેશન આવ્યા છે અને એને લઈને અમે જગ્યા તો તમારે મને કહેવું જોઈએ ને, એક બાજુ લઈ જઈને 1 કલાક થયો। બિલકુલ નહીં ચાલે સાહેબ। પરિસ્થિતિ શું થઈ શકે સમજો। 3 જણને ઉડાડી દીધા છે, શું સાંભળવાનું હોય?
માલિકપુર યાર્ડના છોકરાઓ છે આ એક્ટિવા પર નિર્દોષ માણસને એક્સિડન્ટ કર્યો, લાગી ગયો, પાયલનગરથી એ ગાડી પકડી આવે છે, ઈ બેટરી ઈશિયાર વાહન આવે છે, એની જોડે તોડબાજી કરતા મારો જન્મેલો દિનેશ ઠાકોર આ વિડીયો કરે છે, એના ઉપર ગાડી નાખી. એ પણ હોસ્પિટલ છે, એ પણ આજે હોસ્પિટલ છે. નશામાં જેટલા છોકરાઓ છે એનાથી વધારે નશામાં એ પીસીઆર વાહનની અંદર પોલીસ પરિવારને મળે છે. હા 100%. સાહેબનો આભાર માનો. હા ભાઈ સાહેબ, હા ભાઈ સાહેબ, આવા જ નરોડામાં માણસ જોઈએ. જે કોઈ છે એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે. હા અત્યારે જ જાહેર કરે અહીંયા. ગાડીના રસમ કરી છે, વિડીયો ગાડીના વિડીયો છે, ગાડીના વિડીયો છે. મારી વાત સાંભળો તમે. સાહેબનો જ એ ફોન મને છે. જવાબ આપવાનો છે તમારે, અહીં નથી આપવાનો. નહીં હું છું, મારા ભતીજા પર ગાડી ચલાવી છે. પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે, ગાડીમાં દારૂની બોટલો છે, દારૂ પીધેલા છે, દારૂ પીધેલા માણસોને પોલીસ બચાવે છે. પીસીઆર સરદારનગરની છે, નરોડાની છે, મને ખ્યાલ નથી, પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરાવે છે. આ દારૂની બોટલો રહી, આ દારૂની બોટલ, આ ભાઈ કોણ? હા ભાઈ જ ગાડી ચલાવશે. આ પોલીસ વાળા છે, આ ભાઈ, અને સેટિંગ કરીને ગાડી રવાના કરી દે છે. આ પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે, પોલીસ જાતે રહીને હિટ એન્ડ રનના કેસ બનાવો બને એવું પોલીસ ઈચ્છે છે. નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોર આપી રહ્યો હોય એવું મને ભાઈ સાહેબ हम तुम्हारे साथ है. મારી નહીં, એક મિનિટ, મારી અપેક્ષા શું? આ 3 છોકરા પહોંચ્યા એ 3 છોકરા હજુ કોણ છે? પોલીસ દોડતા આવ્યા છે, અમને ખબર જ યસ, નથી. ચાલો, અને અમે જગ્યા પર આવ્યા છે. એક મિનિટ તમે કોઈ ના બોલજો. એક મિનિટ, નહીં, મને વાત કરો. બરાબર છે. ઓકે, ચાલો. તમે અહીંયાથી અમને જવા દો, પોલીસ સ્ટેશન જોઈ લઈએ. બરાબર છે. કોને ના પાડી? કઈ પીસીઆર હતી? આ તમે બધા ઘેરીને વળ્યા છો. સાહેબ નહીં, ખોટી વાત છે તમારી જોડે. આ જવા દો અમને. કોને રોક્યા? કોઈ નતું. પોલીસ જોડે કોઈ અપડેટ નથી કરી. પોલીસ તમને ગેરમાર્ગે દોર્યો છે. કઈ વાંધો નહીં. એક એ વાત છે, એ છે, અને આ પીસીઆર વાહનમાં કોણ હતી અને એ કયા પોલીસ વાળા છે, અને દારૂડિયા જોડે વેલી ભગત કરી તોડ પાણી કરીને એને લેવાનું. અને સાહેબ જે વ્યક્તિનું સ્કૂટર પડ્યું એ જોવાનું નહીં, પંચનામું કરવાનું નહીં અને ગાડી લઈ ગઈ એ ગુનેગાર તો છે જ પોલીસ. અરે ભાઈ સાંભળો તો મને હવે સાંભળો. બોલો. બોલો. જે ટ્રાફિકના વાત થઈ છે, જે કંઈ પીસીઆરનો કેસ હોય અને જે ટ્રાફિક પોલીસ આવશે એની એક કાર્યવાહી કરશે. પીસીઆરના કંટ્રોલ રૂમમાંથી મેસેજ કોઈ પણ પીસીઆરમાં આવ્યો હોય એ પીસીઆર અહીંયા આવી બરાબર છે. એક મિનિટ, તમે એ વખતે સ્થળ ઉપર નતા, મને ખાલી મારી વાત સાંભળો. આ સ્થળ ઉપર હું ગૌશાળામાંથી જોઈ રહ્યો સાહેબ, ગોયલ સાહેબ મને પર્સનલ જવા દો. પ્રતિકભાઈ શાસ્ત્રી ખોડિયાર મંદિર નંદીબેન. હવે હું ખોટું નહીં બોલું, હું ત્યાં સુધી નહોતું બોલ્યો કે કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય. આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહીં અને કોઈ દરબાર કોઈ માર્યો નથી. અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું. એ વ્યક્તિ અંદર બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે, વાન આવે છે, વાન આગળ પહેલા ઉભી રહી ગાડી પીસીઆર, પછી પીસીઆર આગળ ગઈ અને પીસીઆરના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડીમાં ગાડી તમે પાછળ લઈ જાઓ ને આ લોકો નહીં જવાનું. અને એ મારી આગળ હું જોઉં છું, હું સાંભળું છું. અને એ ગાડી પાછળથી જે પીસીઆર હતી પીસીઆર બેસાડી અને પકડી જો અંદર હાથ પેલી બકરીમાં અંદર હાથ જો એ કરી અને ઘસડતો છેક સુધી લઈ ગયો અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણે જે પીસીઆર હતી ને એ પીસીઆર પાછળ પાછી ગઈ. એટલે સાહેબ આ જે વસ્તુ છે ને એટલે આ જો એક પણ માણસ એમ નહીં કહેવાનું, એક પણ નહીં કહેવાનું. તમે આમાં અહીંયા ભાઈ આઈ જાને ભાઈ અહીંયા કોઈ સામાજિક તત્વો દારૂના મુદ્દે સામાજિક તત્વોને પકડો. તમે એને લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનક ના કરે કોઈ છોકરા ઉપર. આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી. મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે, પાછળ પીસીઆર વાહન છે અને એના ઉપર ગાડી ચલાવી. આપની ગોયલ સાહેબ, મારી આપની પાસે અપેક્ષા એટલી જ, આ પીસીઆર વાનમાં કોણ કોન્સ્ટેબલ હતા, જેટલો ગુનો આમના ઉપર લાગે છે એનાથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં કરીએ.
જો ગોહિલ સાહેબનું નામ એટલા માટે લીધું ગોહિલ સાહેબ બહુ નિષ્ઠાવાન છે અને સત્તા મેનેજરમાં અને ગોહિલ સાહેબને ગોહિલ સાહેબ 100% એનું સારું નિરાકરણ કરશે. આ આખા બનાવની કોઈ પણ ખબર નથી. શું કામ? તમને ખબર નથી. આ જે બનાવ બન્યો આમાં ગોહિલ સાહેબ નથી. આ બનાવ ઉપર એક્શનમાં આવો. અમારે કાલે કઈ ના કરવું પડે એવો સંતોષકારક એક્શનમાં આવો. બસ એ સિવાય બીજું કોઈ તમે લઈ જાઓ. આપણા ગોહિલ સાહેબ 100% આપણે ન્યાય આપશે. અને સાહેબ અહીંયા કોર્પોરેશનની હવે તમે જવા દો. ગાડી જવા દો. તમે તમારું કામ કરો. કામ જો- પોતાને એવું કઈ છે નહીં. એક મિનિટ પેલા પોતા કે અંદર કોણ છે ને એનો છે નહીં પોતા. એક મિનિટ સાહેબ. અંદર અને પેલા એમને એક મિનિટ અમને આ 3 આરોપીના ફોટા ખાલી વોટ્સઅપમાં પાડો. ઓકે, ચાલ નહીં ચાલ. ગાડીઓ હિરાસતમાં લેવડો ક્યાં પડી છે અને એ પડી બાઈકો પડી છે. હવે સવાલ એ છે કે જો પોલીસ જ જો આવા ભક્ષકોને રક્ષણ આપશે તો સામાન્ય લોકોનું શું થશે? પોલીસને આવા નબીરાઓ છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની હોય છે. એક એવો દાખલો છે બેસાડવાનો હોય છે કે અન્ય વ્યક્તિ આવું કામ કરતા પહેલા વિચાર કરે અને વિચાર માત્રથી તે ફફડી જાય અને આવું કોઈ પણ કામ ન કરે. પરંતુ થઈ એવું રહ્યું છે કે પોલીસ છે ક્યાંક છે શંકાના દાયરામાં આવે છે અને ત્યારબાદ નબીરાઓ છે તેને ખુલ્લું મેદાન મળી જતું હોય છે આવા કામ કરવા માટે. એટલે અમૃતજી ઠાકુરે જે આક્ષેપ કર્યા છે પોલીસની કામગીરી તમે જોઈ રહ્યા છો તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.